મારે સાયકલ પડી ગયું છે પંચર, જો અહીંયા ના પડીને તો કામકાજ અટવાઈ ગયું. આવું પછી આવજો સુરત ઘરે આવો એટલે ફોન કરજો. આવજો, લાંબી લહરકી જેવી થઈ ગઈ છે, હા ઓગળી ગઈ છે. હર હર મહાદેવ મારા ઘરે જાઓ. કેમ છો મજામાં? હા મિત્રો, ઓફકોર્સ તમે મોજમાં છો, હું પણ મોજમાં, તમે પણ મોજમાં. આજે મિત્રો અહીંયા નાયરા પેટ્રોલ છે મિત્રો. અમે કાલની રાત અહીંયા રોકાણ હતા સાથે જો આ જેની છે જે બહુ મસ્ત મિત્ર. કાલે આખી રાત તમે બહુ રમાડો, બહુ જ મજા આવ્યા જેની સાથે. એ જેને આવું સાયકલ યાત્રા મારે હે સમજો અહીંયા જો બહુ બટકાબરમાં. હા મિત્રો, જો સાયકલ યાત્રાનો જેમાં 5 વાગ્યા 6 દિવસ છે ને ઓલમોસ્ટ સવારના 8 વાગી ગયા છે. જવાનું છે જો આપણે જેનું પેટ્રોલ છે ને એ ભાઈને ઘરે જવાનું છે, ખાલી ચા પાણી પીવા. એ ભાઈ કીધું તો એટલે એમ તો ના પડી રાતે, પણ બહુ એને કીધું કે આવજો એટલે મિત્ર જવાનું છે. ત્રણેય ભાઈઓની સાયકલ થઈ ગઈ છે રેડી. અને જો આ છેલ્લી વાર છે ને આને રમાડી લઈ, પછી ખબર નહીં રમાડવા મળે ન મળે, કેમ કે બહુ મસ્ત બહુ ક્યુટ છે આ જો. તો કઈ ને હાલો 8 વાગી ગયા છે, હવે ધીમે ધીમે આપણે યાત્રા શરૂ કરીએ. ઓકે મહાદેવ બોલ. જેની હા જેની આ જો ભલે ક્યુટ છે. તો મિત્રો ફાઇનલી જો ભાઈની ઘરે પહોંચી ગયા છે. જો ભાઈ ઉઠા ને ઓલી સાઈડ છે સાયકલ મિત્રો અહીંયા મૂકી છે ત્રણેય ભાઈઓની. હેલો વેટ કરીએ, ભાઈ હમણાં આવે છે, ત્યાં લોક બનશે એટલા માટે. ઓકે તો ઘડીક વેટ કરી પછી જાય ઉપર. ઓકે તમારા કલેજા જો મસ્ત છે, નાસ્તો કરી લીધો છે, જવાનો ટાઈમ થઈ ગયો છે. સારો આવજો, ત્યાં આવજો સુરત ઘરે આવો એટલે ફોન કરજો, આવજો. અને મિત્રો મુલાકાત કરીને ખૂબ આનંદ થયો. બસ મહાદેવની પ્રાર્થના આગળ પણ જો આ ભાઈ જેવા માણસ મળતા રહે અમને. ઓકે સારું ભાઈ આવજો. ચાલો મિત્રો જાય. બહુ એટલે બહુ મોડું થઈ ગયું છે, અમારે બહુ મોડું થઈ ગયું છે, 9 વાગી ગયા છે. નીકળે ઓકે. ઓલમોસ્ટ મારા કલે જાવ 12 વાગે આવ્યા છે. જો હું નામ શું આ રસ્તા ઉદયપુર ને ઉદયપુર જવાનું છે ને ઉદયપુર તરફ જાય છે. જો આ રસ્તા લીધી તો 5 આવતો લાંબી લહરકી જેવી થઈ ગઈ છે, હા ઓગળી ગઈ છે. કઈ નહીં આમાં ગોદ જેવી ધીમે ધીમે ખાઈ લઈ. રસ પીવા બેઠા તમે ત્રણેય ભાઈઓ. થોડાક વખત આમ ગરમી છે ને એટલા માટે. ઓકે હાલો આરામ કરીને નીકળે આગળ મહાદેવ. ઓલમોસ્ટ મિત્રો 2:50 થવા આવી છે. જો મિત્રો આવું પેટ્રોલ હતું મિત્રો, આરામ કરવા બેઠા હતા ઘડી. અને આગળ હતી એક દુકાન જ્યાં મેં પડીકા જેવું ખાઈ લીધું એટલે પણ ભૂખ લાગી નથી. હાલો જો તડકો હતો, ધૂમ બહુ તડકો છે બહુ. તો કાંઈ ને હાલો 3 વાગે તો હજી બેહવાની વાત કરે છે. નહીં જ્યાં જોઈએ બેહવાનું છે એવું ગમે ના બેહ એટલે અડધો કલાક બેહે છે આરામથી, અડધો કલાક એવું છે અમારું કામકાજ. કઈ ને જો આરામ ઘડીક આરામ કરીને એવું લાગે તો અહીંથી નીકળી જાય. મિત્રો બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે, મારે સાયકલ પડી ગયું છે પંચર. જો આ જો હાવ દબાઈ ગયું ટાયર, તો હમણાં હવા પૂરી છે એટલે રેડી થઈ ગયું છે, પણ આમ હાવ પંચર જ છે. આવું ખબર નહીં હાઈકી તે ત્યારે આવું કંઈ નહોતું, પણ અમે જાય બેઠા પેટ્રોલ પંપે આરામ કરવા બેઠા ત્યારે આવું થયું. હવે ખબર નહીં રામ જાણે શું થયું છે. હાલ હવે જો આમાં કંઈક મહાદેવ આમાં જો આવો એક રસ્તા છે, જોઈએ આમાં પંચરનો ગોતી જડે તો ઠીક, બાકી જો આવી રીતે હાલતા જાય અમે ત્રણે ભાઈ. ઓકે મિત્રો અહીંયા મેં પાછળ પૂછ્યું પણ પાછળ ના પડે કે ટ્રકનું છે. અહીંયા અમે 2 દુકાન ગઈ હતી, 2 બંધ હતી. આગળ જો આ રસ્તામાં દુકાન ગોતી બહુ અઘરી છે અને હવા પૂરીને મગાડી છે અત્યારે. હાલવા કંઈક કરી મિત્રો માણેક દુકાન જડી હતી પંચરની. જો અહીંયા આવ્યા ઘડીક બેઠા આરામ કર્યો. ભાઈ થઈ ગયા હતા લાંબા, પણ એ આવ્યા ઘડીક ભાઈ ફોન કર્યો તો એ ભાઈ કહે કે પંચવાળી ભાઈ છે ને એ બીમાર પડી ગયા. હવે એક પ્રોબ્લેમ જો છે. હવે જો આ વાસો બધું આ પહેરવાનું પહેરીને વાસામાં જો 1 કિલોમીટર કીધું છે આગળ જવાનું. ઓકે કાંઈ ને જો 1 કિલોમીટર આગળ જાય આપણે. હવે મિત્રો સામે દુકાન છે. હવે અહીંયા પૂછી જો અહીંયા હું કેસ અહીંયા ના પાડશે ને થોડાક હેરાન થઈ ગયા, કેમ કે આ ઢાળ છે ચડાવવાનું પંચરમાં બહુ ભરોસે બહુ વચ. એટલે જો છેલ્લી દુકાન છે, છેલ્લે એમ તો છે ઘણી આગળ પણ બહુ ગોતવી પડે. 5 કિલોમીટરથી હવા કાઢી નાખી એવું થાય છે. 5 થી 6 વાર પૂરી છે અહીંયા પૈગીસ માણસ એટલે છેલ્લી દુકાન છે. કાંઈ ને મિત્રો હાલો હવે ત્યાં પૂછી. ફાઇનલી મારા કલે જાઓ હા પાડી છે. જો અહીંયા પાછું છે ને તમે જોવો છો ને આ સાઈડ હા પાડી છે. ભાઈ મિત્રો ગયા છે ઠંડુ પીવા, અમારા માટે લેવા આવ્યા છે.
સાયકલ મૂકી છે સામે અહીંયા જગ્યા છે ને ધીમે ધીમે સાયકલ લઈ જાય ને પંચર ડૂકું કરાવી નાખી. ઓકે જો મિત્રો જો આ પંચર દેખાય જો આ છે ને આ કે ભોય જેવું આવે ને ભોય જેવું જો કાઈ ગયું જો હાવ ઝીણું છે કાઈ ગયું અહીંયા કાંઈક હતું જો એટલામાં કાંઈક હતું ઝીણું હાવ કાણું હતું એમાં ઘૂસી ગઈ છે જો એટલે પંચર પડી ગઈ જો હા કાંઈ નહીં જો એક બે સામે છે હમણાં બે આવે છે. ઓકે ફાઇનલી મારા ઘરે જો એક પંચર જડી ગયું છે ભાઈ જો કાઢ્યું છે એક પંચર જડ્યું છે ખબર નહીં છે કેટલા પંચર છે અંદર આ જો એક તો જડી ગયું છે જો ખબર નહીં કેટલા પંચર છે અંદર. ફાઇનલી મારા કલેજા જો પંચર થઈ ગયું રેડી છે જો 20 રૂપિયા લીધા છે ભાઈ પણ જો કડક નાખ્યું છે હવે ખબર નહીં ફાટે બાટે ન ફાટે. ઓકે હાલો અમે 4 ને 10 થઈ ગયા છે આગળ નીકળી. મિત્રો જો અહીંયા કેર ને ભાવિકભાઈ એકબીજાને ફોન કમ્પેર કરે છે આઈફોન જોવે છે કોનો ફોટો એમાં સારો આવે છે. હા મિત્રો જો બેઠા છીએ પેટ્રોલ પંપે ઘડી ગાય કે સાયકલ ઘડી એટલે અડધો કલાક જેવું આખી હતી ઘણો કિલોમીટર ખેંચી નાખ્યો હોય છે આગળ પેટ્રોલ પંપ એવું છે. હલો ફોટો શૂટિંગ થાય છે ફોટો શૂટિંગ બે જો મંડી પડ્યા છે ફોટા પાડવામાં હવે ખબર નહીં એમાં સારો આવે એ બતાવો ભાઈ કોનો એમાં સારો આવે છે નહીં આગળ છે પેટ્રોલ પંપ. હવે રાતનું જોઈએ શું થાય છે ક્યાં હોવાનું થાય અમને નથી પણ ખબર મેપમાં જોઈ લઈએ. ઓકે બતાવ કેવો પહેલા જોઈ લે. હા બતાવો કેવો આવ્યો છે ફોટો આવ્યો ફોટા જેવો મિત્રો કેવો આવ્યો છે ફોટો ફોટા જેવો બતાવો ત્યાં કાંઈ બહુ કાંઈ હોનું ન કરવાનું હોય ત્યાં કાંઈ જોઈ. મિત્રો ખાલી લોકેશન જુઓ જેસન પહાડો વાળું લોકેશન છે ને બાકી મસ્ત કાંઈ ઘટે જુઓ ત્યારે કૂતરા બાટતા અહીંયા ના આવે મારું મને એમ કહે છે. ઓકે મિત્રો આ લોકેશન છે જ્યારે મેં સુરતથી 4 ગામની સાયકલ યાત્રા કરી હતી ને ત્યારે મિત્રો આસ્તે રસ્તે આવેલા હતા ઉદયપુર વાળા જો આજે આ પણ રસ્તો છે. ઓકે આનું લોકેશન ગમે પણ આમ પહાડમાં જાઓ ને સાયકલ ત્યારે એટલી આમ મગજ જાય ને તો આકી લઈ. ઓકે હાલો નીચે હાલો આવી જવું છે બોલો ઘણી ખબર ને આ લોકોનું હોવાનું ખાવાનું થઈ જાય. તો મિત્રો અત્યારે ઓલમોસ્ટ 7 વાગે આવ્યા છે જો પેટ્રોલ પંપ છે કયું છે ભારત પેટ્રોલ પંપ છે એ મિત્રો પૂછે છે રોહિતભાઈ ને ભાવિકભાઈ બે ગયા છે હું અહીંયા બેઠો છું તો અહીંયા જો કદાચ અહીંયા ના પડીને તો કામકાજ અટવાઈ ગયું આવું પછી આગળ જાય આગળ હોટલ છે લખો ધાબો આવે એ છે એની પછી હજી પેટ્રોલ પંપ છે જો અહીંયા ના પડશે ને તો ધીમે ધીમે મિત્રો આગળ નીકળશું. ઓકે ફાઇનલી મિત્રો ભાવિકભાઈ ને રોહિતભાઈ ગુડ ન્યૂઝ લાવ્યા છે અહીંયા હા પાડી છે એટલે માટે જો ખુશી થાય છે ત્રણેય ભાઈઓને કેમ કે જો અહીંયા ના પાડ્યો જ ને તો ત્રણે સાયકલ કાઢી નામ જાતા આગળ એને જો મહાદેવ કૃપા પડે છે એને અમે ભૂખ લાગી છે અત્યારે બપોર ખાલી પડીકા ખાધા ત્યાં ભૂખ લાગી છે થોડો ઘણો કંઈક નાસ્તો કરી પડીકા ખાઈ. મિત્રો જો અહીંયા આજે પણ જો પેટ્રોલ પંપે રોકાણ જો અહીંયા એક મારો જીવ કહેવાય ને એમ કૂતરું જો આવ્યું છે જો આ મારી પથારી આ ટાઈપ છે આ પેટ્રોલ પંપ છે હું થયો હું ફરીથી ગયા બોલો હા કાંઈ ને મારા કલે જાવ લગ્ન ફ્રેન્ડ અને જો કઈ ખાવું છે હજુ બિસ્કીટ પડ્યા છે મારા 5 બિસ્કીટ પડે દો શું થાય ખબર નહીં તો કાંઈ નહીં મારા કલે જાવ આઈ હોપ મારા કલે જાવ લોક સારો લાગ્યો છે સારો લાગે છે ખબર લાઈક છે સબસ્ક્રાઇબ તમારા ભાઈને સપોર્ટ કરજો. ઓકે મહાદેવ કેવા દાંત ને છોડી